કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકીય ક્ષેત્રમાં ટોપિક નંબર 4.2.3 વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર એટલે કે તાર પર લાગતું ચુંબકીય બળ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક એટલે કે તારને જે વિદ્યુત પ્રવાહ ધરાવે છે એને મૂકી અને એની ઉપર આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળને શોધીશું. એને આપણે અહીંયા ઇક્વેશન દ્વારા તારવીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે વાહક લીધેલો છે એ વાહકમાં જે વિદ્યુત ભારો વહન કરી રહ્યા છે એને આપણે એકવાર ધારી લઈએ કે એની અંદર વહન પામતા વિદ્યુત ભારોની સંખ્યા જો n હોય તો અહીંયા ત્યાંથી હું સ્ટાર્ટ કરું છું વિદ્યાર્થી મિત્રો. L લંબાઈના અને એ આડછેદવાળા વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં વહેતા વિદ્યુત ભારોની સંખ્યા n હોય તો યાને મેં કેટલા ધાર્યા? આમાં n વિદ્યુત ભારો વહન પામી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આની પરથી આપણે શું લખી શકીએ? આવું લખી શકીએ કે વિદ્યુત ભારોની સંખ્યા ઘનતા. હવે તમે પૂછશો સાહેબ સંખ્યા ઘનતા એટલે શું? સંખ્યા ઘનતાને આપણે સ્મોલ n તરીકે લખીએ છીએ, જે આપણે લખી શકીએ કે કુલ વિદ્યુત ભારોની સંખ્યા ભાગ્યા તે વાહકનું કદ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આનું કદ શું લખાય? જો તારનું કદ લખવું હોય તો તારનું કદ આપણે લખી શકીએ v બરાબર લંબાઈ ગુણ્યા આડછેદ. બરાબર છે? અને આ તાર કેવો છે? વિદ્યુત પ્રવાહ ધારિત છે. ઓકે, તો અહીંયા સંખ્યા ઘનતાને શું લખીશું? સ્મોલ n બરાબર કુલ વિદ્યુત ભારોની સંખ્યા ભાગ્યા તે વાહકનું કદ, અથવા વાહકમાં રહેલા કુલ વિદ્યુત ભારોની સંખ્યા ભાગ્યા તે વાહકનું કદ. તો કુલ વિદ્યુત ભારો કેટલા ધાર્યા આપણે? કેપિટલ N ભાગ્યા એનું કદ. કદ શું આવે તારનું? v બરાબર L ઇન્ટુ a અથવા a ઇન્ટુ L. તો આને લખી શકીએ કે કેપિટલ N ડિવાઈડ બાય a ઇન્ટુ L. તો આની પરથી વિદ્યાર્થી મિત્રો, કેપિટલ N ને લખવું હોય તો શું લખી શકાય? સ્મોલ n a ઇન્ટુ L. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ક્યુ વિદ્યુત ભારો જ્યારે વાહકના એક છેડેથી બીજા છેડે વહન પામતા હોય, મતલબ કે વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યો છે, એટલે કે આ જે વાહક છે એ વિદ્યુત પ્રવાહ ધારિત છે. વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે એનો મતલબ કે એમાંથી વિદ્યુત ભારો એક જગ્યાએથી બીજી જગ્યાએ અમુક ચોક્કસ સમયમાં વહન પામતા હશે. તો આપણે જાણીએ છીએ I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો અહીંયા જે વિદ્યુત ભારો વહન પામી રહ્યા છે એને મેં શું ધારેલા છે વિદ્યાર્થી મિત્રો? ક્યુ ધારેલા છે. અને કેટલા સમયમાં? ધારો કે ટી સમયમાં આ છેડેથી આ છેડે જાય છે. કેટલા વેગે? વીડી વેગે. તો આપણે અહીંયા લખી શકીએ કે વિદ્યુત ભારોના વહનથી ક્યુ વિદ્યુત ભારોના વીડી જેટલા વેગથી વહનના કારણે મળતો વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E. તો વિદ્યાર્થી મિત્રો, એની ઉપરનો વિદ્યુત ભાર કેટલો થશે? આટલા વિદ્યુત ભારો છે એની પરનો વિદ્યુત ભાર કેટલો થશે? એની પરનો વિદ્યુત ભાર થશે વિદ્યાર્થી મિત્રો Q બરાબર NE. તો હવે આટલો વિદ્યુત ભાર, મતલબ કે આટલો વિદ્યુત ભાર આ છેડેથી આ છેડે જાય છે, તો એની પરનો વિદ્યુત ભાર કેવી રીતે લખાય? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અથવા નંબર ઓફ વિદ્યુત ભાર ગુણ્યા એ વિદ્યુત ભારોનું મૂલ્ય કેટલું થાય? 1.6 ગુણ્યા 10 - 19. તો લખી શકીએ સમીકરણ 1 ની વેલ્યુ મૂકીએ અહીંયા, તો લખી શકાય NaL ઇન્ટુ E. લખી શકવાનું સમીકરણ 1 પરથી. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આટલો વિદ્યુત ભાર હવે શું કરે છે? ક્યુ જેટલો વિદ્યુત ભાર, જે આટલો વિદ્યુત ભાર છે એ વીડી વેગે એક છેડેથી બીજે છેડે જાય છે, એના કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. ઓકે,
તો હવે વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુત ભાર ઉપર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ કેટલું, તો આપણે ઓલરેડી આગળના થિયરીમાં જોઈ ચૂક્યા છીએ કે ક્યુ વિદ્યુત ભાર જો v વેગે ગતિ કરતો હોય તો એની ઉપર લાગતું બળ આપણે લખીએ છીએ F બરાબર Q v ક્રોસ b. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આ જ સૂત્ર લાગુ પડશે. તો હવે જુઓ, ક્યુ વિદ્યુત ભાર vd વેગથી ચુંબકીય ક્ષેત્ર બી માં, એવું લખો, ચુંબકીય ક્ષેત્ર બી માં ગતિ કરતો હોય તો અથવા ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે, કેમ કે અહીંયા થીટા જે આપણે લખીએ છીએ ક્યુ વી બી સાઇન થીટા આપણે શું લેતા હતા, લંબ રૂપે ગતિ કરતો હોય તો તેની પર લાગતું ચુંબકીય બળ, શું લખી શકાય, F બરાબર ક્યુ, આ જે ક્યુ છે એ ઇન્ટુ વી આપણો કયો છે, જો આપણે અહીંયા વીડી વેગથી લીધેલો છે, તો વીડી ગુણ્યા બી. તો આ તમે આ સૂત્રને લગાવ્યું. તો હવે ક્યુની વેલ્યુ મૂકી દઈએ. ચલો આને સમીકરણ 2 આપીએ. સમીકરણ 2 પરથી શું લખી શકાય, તો F બરાબર અહીંયા આવશે NaL ઇન્ટુ E વીડી. ચલો એક કામ કરીએ, આને આપણે ક્રોસ કાઢી નાખીએ તો લખી શકાય VDB સાઇન થીટા લખી શકાય. જો મેં ક્યુની વેલ્યુ આની પરથી આ મૂકી દીધી, તો ક્યુની વેલ્યુ મૂકી એટલે શું આવીશું, NaLE, અને ક્રોસ કાઢી નાખીએ તો થાય VDB સાઇન થીટા. તો હવે વિદ્યાર્થી મિત્રો F ને હું શું લખી શકીશ, F બરાબર, આને હું હવે થોડું અલગ રીતે લખું છું. કેવી રીતે લખું છું જુઓ, NaVD ઇન્ટુ E LB સાઇન થીટા. તમે કહો છો સાહેબ કેમ આવી રીતે લખ્યું, તો આ તમે ઓળખી શકતા હોય તો આને આપણે શું કહેતા હતા, પ્રવાહ કહેતા હતા. I બરાબર NaVD ઇન્ટુ E. આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર આ સૂત્ર મેળવેલું હતું, અને મેં તમને આના ઉપરથી એક શોર્ટ ટ્રીક આપી હતી, નવી આઈ, આ શોર્ટ ટ્રીક પણ તમને કહી હતી. મતલબ આ NaVD વી આઈ એ શું છે, NaVD એક પ્રકારનો પ્રવાહ છે. તો હું આની જગ્યાએ શું લખી શકું વિદ્યાર્થી મિત્રો, આની જગ્યાએ લખી શકું કે F બરાબર I LB સાઇન થીટા. તમારે બાજુમાં લખવું પડે કે I બરાબર શું મૂક્યું આપણે, NaVD ઇન્ટુ E મૂક્યું. તો હવે જો હું આ સાઇન થીટા ફરીથી કાઢી નાખું તો વિદ્યાર્થી મિત્રો શું લખી શકાય, F બરાબર I L ક્રોસ બી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ શું છે, આ વિદ્યુત પ્રવાહ ધારિત એક તારમાં જો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય તો એની ઉપર લાગતું ચુંબકીય બળ છે. તો આ જ સૂત્ર આપણે વિદ્યાર્થી મિત્રો શોધી રહ્યા હતા, અને આપણને આ સૂત્ર આ રીતે તારવ્યું હોય તો તારવી શકાય છે. બરાબર છે. અને એક બીજી પણ ટેકનિક છે, તમને બીજી પણ ટેકનિક સમજાવી દઉં. આ જ સૂત્રને જો હું તમને એક પેરામીટર ખબર હશે, પ્રવાહ ઘનતા જે, જેને કેવી રીતે લખતા હતા, I ડિવાઈડ બાય A. I ને આપણે શું લખેલું હતું, NaVDE. તો જુઓ આ A ને એની નીચે લાવી દઉં તો શું લખાય, I બાય A NVD ઇન્ટુ E. અને I બાય A શું છે વિદ્યાર્થી મિત્રો, પ્રવાહ ઘનતા જે છે. તો અહીંયા આની જગ્યાએ, આ સૂત્રની જગ્યાએ જો F બરાબર લખું હું, F બરાબર અહીંયા લખીશું NVDE ALB સાઇન થીટા, ALB સાઇન થીટા. તો આને આપણે શું કહીશું, જે કહીશું જુઓ, NVD શું છે, NVDE શું છે, જે છે. તો F બરાબર J ALB સાઇન થીટા. હવે તમે આ જે ને આવી રીતે લખો તો ચાલે, I ઇઝ ઇક્વલ ટુ JA. તો આ JA શું છે, પ્રવાહ છે. તો જુઓ JA ની જગ્યાએ શું લખી શકાય, F બરાબર I LB સાઇન થીટા. તો જુઓ ફરીથી આનું આવી ગયું, અને પછી શું કરો, સાઇન થીટા કાઢી નાખો તો પાછું આ સૂત્ર આવી જશે. તો તમે
આ પ્રવાહ ઘનતાના પદમાં પણ આ સૂત્રને તારવી શકો છો. બરાબર છે. તમારી ચોપડીમાં પ્રવાહના ઘનતાના પદમાં તારવેલું છે. મેં અહીંયા ડાયરેક્ટ પ્રવાહના પદમાં તારવેલું છે. તો બંને એક જ છે. તમે કોઈ આ રીતે કે આ રીતે તમે આ સૂત્રને ઇઝીલી તારવી શકો છો. વધારે કંઈ અઘરું છે નહીં. બરાબર છે. તો આશા રાખું છું કે તમને આ ટોપિક સમજાયો હશે. એકવાર ફરીથી જો તમને સમજવું હોય તો હું ફરીથી રિપીટ કરું છું. એક ચુંબકીય ક્ષેત્રમાં આપણે આ જે ચુંબકીય ક્ષેત્ર બી છે એની અંદર આપણે શું કર્યો છે, એક તાર મૂકેલો છે જે પ્રવાહધારિત તાર છે. પ્રવાહધારી મતલબ જેમાં ક્યુ વિદ્યુતભાર વીડી વેગથી ગતિ કરતા હશે. હવે જો આ તારમાં વહેતા વિદ્યુતભારોની સંખ્યા n લઈ લઉં તો આપણે શું લખી શકાય, આ વિદ્યુતભારોની સંખ્યા ઘનતા એટલે કે કુલ વિદ્યુતભારો ભાગ્યા વાહકનું કદ, તો n ભાગ્યા al લખાય. કેપિટલ n ની જગ્યાએ શું લખી શકીએ, સ્મોલ n al, સમીકરણ નંબર 1. હવે આટલા વિદ્યુતભારો છે તો એ વિદ્યુતભારોનું મૂલ્ય કેટલું થાય? વિદ્યુતભારોનું મૂલ્ય લખીશું q બરાબર n ઇન્ટુ e પ્રમાણે. તો n al ઇન્ટુ e. ધારો કે એક વિદ્યુતભાર હોય તો મૂલ્ય કેટલું, 1.6 ગુણ્યા 10 ની -19. અહીંયા n છે તો શું આવે, n ઇન્ટુ e. આ e નું મૂલ્ય છે તો n ઇન્ટુ e. તો એવી રીતે આપણે શું શોધી લીધું વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારોની સંખ્યા અને એનું મૂલ્ય. તો આ આટલા વિદ્યુતભારો મતલબ કે NaL ઇન્ટુ e, જેને સમીકરણ 2 આપ્યું, આટલા વિદ્યુતભારો વાહકમાં એક છેડેથી બીજા છેડે જઈ રહ્યા છે. હવે આ વિદ્યુતભારો ઉપર લાગતું ચુંબકીય બળ શોધવાનું છે. તો આ સૂત્ર વાપર્યું. તો હવે આ જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે જો આપણે લખીએ તો શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો, F બરાબર Q VD ક્રોસ B. Q શું છે સમીકરણ 2 પરથી, NaL E VD B sin θ. NaL ને મેં ફરીથી થોડું અલગ રીતે લખ્યું, VD ને વચ્ચે લાવી દીધું. તો NaVDE, આ NaVDE શું છે, પ્રવાહ છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 3 માં આપણે ઓલરેડી જોઈ ચૂક્યા હતા. તો એની જગ્યાએ મેં I મૂક્યો. તો ILB sin θ, આ B છે, ILB sin θ. તો અહીંયા I અગર મેં sin θ લઈ લઉં તો સદિશ બની જાય. તો સદિશ F બરાબર IL ક્રોસ B. તો આ વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતું ચુંબકીય બળ આપણને મળ્યું છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાયો હશે. વિડીયોમાં આપેલી ખૂબ જ માહિતી જે ખૂબ સરળ રીતે તમને સમજાવી છે, જો સમજાઈ ગઈ હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકન પર દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.